નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીની અંદર કેટલાક ફકરાઓ જોયા. હજુ પણ આ વિડીયોની અંદર આપણે ફકરાનું જ રિવિઝન કરવાનું છે અને અહીંયા આપણને એક સુંદર ફકરો આપવામાં આવેલો છે, જે આગળના વિડીયોમાં આપણે જોયો તો પરોપકારી મનુષ્યવાળો એના જેવો જ છે કે એ જે ફકરો હતો એમાં વૃક્ષોને કહેવામાં આવ્યું હતું અને આ વૃક્ષો પરોપકારી કઈ રીતે હોય છે એનું અહીંયા ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે કે મનુષ્ય કઈ રીતે બીજાને ઉપકાર કરી શકે, બીજાને ઉપયોગી થઈ શકે. તો એવો ફકરો અહીંયા આપવામાં આવ્યો છે. આપણે ફકરાને સમજવાનો છે. ફકરાની અંદર આવતા દરેક સવાલો, દરેક શબ્દ એને આપણે વ્યવસ્થિત સમજતા જઈશું, જેથી કરી અને આપણને આ ફકરાની અંદર નહીં તો બીજા ફકરાની અંદર જો આ શબ્દથી ઉપયોગ થતો હોય અને એના અર્થ કે એના જેવા વાક્ય આવે તો આપણને સમજવામાં સરળતા પડે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ફકરાને આપણે સમજી લઈએ. પછી પ્રશ્નોના જવાબ જોવા છે. માનવ ધર્મને વરેલા, ગરીબ ગુરબા, દીન દુખિયા, ત્યજેલા, તરછોડાયેલા ના માતા બની ભારતમાં રહી માનવ જાતની નિરપેક્ષ સેવા કરનાર. અહીંયા હજુ આપણને નામ નથી આપ્યું, પણ તમે જોજો આ ફકરાની અંદર તમને બહુ મજા આવશે કે માનવ ધર્મને વરેલા, કે માણસનો જે ધર્મ છે કે બીજા લોકોની સેવા કરવી. તો એવા ગરીબ ગુરબા, દીન દુખિયા, ત્યજાયેલા અને તરછોડાયેલા જે છોકરાઓ છે એમની માતા બની અને ભારતની અંદર માનવ જાતિની અંદર નિરપેક્ષ સેવા કરનાર, જેમનો જન્મ 26મી ઓગસ્ટ 1910 ની અંદર યુગોસ્લાવિયામાં સ્કોટેજમાં થયો હતો. યુગોસ્લાવિયાના સ્કોટેજમાં થયો હતો અને એમનું મૂળ નામ એગ્નિસ હતું. મૂળ નામ શું હતું? એગ્નિસ હતું. અને 12 વર્ષની વયે સાધ્વી થવાનો નિર્ણય લીધો. 18 વર્ષની વયે સાધ્વી સંઘમાં જોડાયા અને આવું નામ તેરેસા ધારણ કર્યું, જેને આપણે માતા તરીકે કામ કર્યું છે. એનું ગુલામનું નામ તેરેસા ધારણ કર્યું અને એટલા માટે માતા એટલે કે મધર અને નામ તેરેસા ઉપનામ મળ્યું, એટલે આખું નામ બન્યું મધર તેરેસા, જેમણે આ રીતની સેવાનું કામ કર્યું હતું. જીવનની અંદર માતૃત્વ પ્રાપ્ત નહોતું કર્યું, પણ અનાથ, વિકલાંગ, પીડિતો, ત્યજાયેલો અને ગરીબોની સાચી માતા બની અને માતૃત્વનો સાચો અર્થ સચોટ રીતે સમગ્ર વિશ્વની અંદર સાકાર કરી બતાવ્યો. કે જે મધર ટેરેસા છે એમણે પોતે અનાથ બાળકો, વિકલાંગ બાળકો, પીડિત બાળકો અને ત્યજાયેલા એટલે કે જે લોકો બાળકોને છોડી ગઈ છે એવા, આ ઉપરાંત ગરીબ બાળકો, એની સાચી માતા તરીકે એમણે પોતે માતૃત્વ તરીકે આખા વિશ્વની અંદર સ્વપ્ન સાકાર કરી બતાવ્યું કે એક માતા શું કરી શકે. 1946 ની અંદર સપ્ટેમ્બર માસની 10મી તારીખે ટ્રેનમાં દાર્જિલિંગ જતા તેમને જાણે અંતરાત્માનો આદેશ સંભળાયો. 1946 ની અંદર સપ્ટેમ્બર માસની 10મી તારીખે ટ્રેનની અંદર એ દાર્જિલિંગ, ભારતની અંદર આવ્યા અને દાર્જિલિંગ જતા હતા ત્યારે એના અંતરાત્માની અંદર આદેશ સંભળાયો અને એને કોલકાતા છે એને કર્મભૂમિ બનાવી. કર્મભૂમિ એટલે કે એને કીધું કે મારે અહીંયા રહીને કર્મ કરવું છે. અહીંયા આપણી પાસે શબ્દ છે, બે શબ્દ આપણે સમજવા છે. માતૃભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિ. માતૃભૂમિ એટલે જ્યાં એમનો જન્મ થયો છે, આપણો જ્યાં જન્મ થયો એ આપણી માતૃભૂમિ, અને આપણે જ્યાં કામ કરીએ છીએ, આપણે જ્યાં કાર્ય કરીએ છીએ એ ભૂમિ એટલે એને કહેવાય કર્મભૂમિ. ગરીબોની સેવા કરવાની શરૂઆત કરી. એને કોલકાતા છે એની અંદર પોતે કામ કરવાનું નક્કી કર્યું, ગરીબોની સેવા કરવાની શરૂઆત કરી અને 1948 ની અંદર એમણે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. 1946 માં ભારતમાં આવ્યા અને 1948 ની અંદર ભારતનું એમને નાગરિકત્વ મળ્યું
અને 1980 ની અંદર ભારત રત્નના શ્રેષ્ઠ ખિતાબથી નવાજવામાં આવ્યા. કે ભારત રત્ન એવોર્ડ જે લોકોએ સમાજ માટે, દેશ માટે સારું કાર્ય કર્યું હોય એવા મહાન વ્યક્તિઓને ભારત રત્ન નામનો શ્રેષ્ઠ એવોર્ડ છે આપવામાં આવે છે અને આ એવોર્ડથી એમનું સન્માન કરવામાં આવે છે. તો અહીંયા 1980 ની અંદર આ મધર ટેરેસા છે એમનું ભારત સરકારે ભારત રત્નના શ્રેષ્ઠ ખિતાબથી સન્માન કર્યું. 5મી સપ્ટેમ્બર 1997 ના રોજ 87 વર્ષની સેવાને જીવન મંત્ર બનાવી 27 વર્ષ સુધી એણે ગરીબ, દીન, દુખી લોકોની, બાળકોની સેવા કરી અને એને પોતાનો જીવન મંત્ર બનાવી દીધો હતો. એવા પોતાનો જીવન મંત્ર બનાવી અને ચિર નિંદ્રામાં પોઢી ગયા, એટલે કે એમનું અવસાન થયું. ક્યારે? 5મી સપ્ટેમ્બર 1987 ના રોજ. આ હતા મધર ટેરેસા. મધર ટેરેસાએ કયા સ્થાને પોતાની કર્મભૂમિ બનાવી, કયા સ્થાનને? તો આપણે હમણાં જ જોયું હતું કોલકાતાને કર્મભૂમિ બનાવી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આરામથી આ પ્રશ્નનો જવાબ મળી જાય છે. કોલકાતાને પોતે કર્મભૂમિ બનાવી. મધર ટેરેસાએ કઈ સાલમાં ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું? જો ભારતનું નાગરિકત્વ ક્યારે પ્રાપ્ત થયું? જો અહીંયા આપણી પાસે ઈસવીસન વાળી જેટલી બાબતો છે એનું ધ્યાન આપવું. 1910 26 ઓગસ્ટ યુગોસ્લાવિયાની અંદર સ્કોટેજ ગામમાં એમનો જન્મ. બીજી ઈસવીસન આવી 1946 સપ્ટેમ્બર માસ 10મી તારીખ દાર્જિલિંગની અંદર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એને અંતરાત્માનો આદેશ સંભળાયો અને 1948 એને ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું. 1980 એને ભારત રત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા અને 1997 5મી સપ્ટેમ્બર એટલે કે એમનું અવસાન થયું. આટલી ઈસવીસન હતી. એમાં આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે ભારતનું નાગરિકત્વ ક્યારે સ્વીકારાયું? તો એને 1948 માં સ્વીકાર્યું. એટલે આપણો આન્સર મળશે 1948. નિરપેક્ષ શબ્દનો નીચેનામાંથી સમાનાર્થી શબ્દ કયો છે? નિરપેક્ષ એટલે નિષ્ઠુર, નિસ્વાર્થ, નિર્દોષ અને નિર્ભય. નિરપેક્ષ રીતે એટલે નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર માનવજાતની સેવા કરનાર મધર ટેરેસાની ભારત સરકારે શી મદદ કરી? તો ભારત સરકાર છે એમને અહીંયા આપણને ખબર છે ભારત રત્નના શ્રેષ્ઠ ખિતાબથી એમને નવાજવામાં આવ્યા. એટલે આપણો ઓપ્શન મળે અહીંયા સી. ચિર નિંદ્રામાં પોઢી જવું, આ એક રૂઢિપ્રયોગ છે. ચિર નિંદ્રામાં પોઢી જવું એટલે કે લાંબા સમય સુધી નિંદરનું સુખ માણવું ન આવે, સુખેથી ઘસઘસાટ સુઈ જવું પણ ન આવે, દીર્ઘકાળ સુધી એડીની જેમ પડ્યા રહેવું એ પણ ન આવે, અવસાન પામવું. ચિર નિંદ્રામાં પોઢી જવું મતલબ અવસાન પામવું. મેં ફકરો સમજાવતો હતો ત્યારે પણ આ શબ્દ સમજાવ્યો હતો અને પ્રશ્નની અંદર પણ આપણને પૂછ્યો છે. તો હવે વિદ્યાર્થીઓ તમને આ ફકરાની અંદર વ્યવસ્થિત સમજ પડી ગઈ છે. ફરી મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.